શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ પૂર્વનિર્ધારિત માનસિક રચના કે જ્ઞાનના મૂળભૂત એકમને શું કહેવામાં આવે છે જે બાળકને તેની આસપાસની દુનિયાને ગોઠવવામાં અને સમજવામાં મદદ કરે છે? જવાબ: સ્કીમા જ્ઞાનાત્મક સંરચના। પ્રશ્ન 2। અમેરિકન મનોવૈજ્ઞાનિક ડેવિડ આસુબેલ દ્વારા દર્શાવવામાં આવેલા અધ્યયનના 4 પ્રકારોમાં, જ્યારે વિદ્યાર્થી પોતે સક્રિય બનીને નવી સામગ્રી કે નિયમોની શોધ કરે છે અને તેને પોતાના જ્ઞાનના માળખામાં ઉમેરે છે, તેને કયું અધ્યયન કહેવાય છે? જવાબ: શોધ અથવા અન્વેષણ અધ્યયન ડિસ્કવરી લર્નિંગ। પ્રશ્ન 3। શૈક્ષણિક મનોવિજ્ઞાનની કઈ બચાવ પ્રયુક્તિ અંતર્ગત વ્યક્તિ પોતાના વાસ્તવિક અને સાચા દુઃખદાયક વિચારોને સ્વીકારવાને બદલે તેને એકદમ ઠંડા, તાર્કિક અને બૌદ્ધિક દ્રષ્ટિકોણથી જુએ છે જેથી લાગણીઓનો આઘાત ઓછો કરી શકાય? જવાબ: બૌદ્ધિકીકરણ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન। પ્રશ્ન 4। નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 માં મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારો કરવા માટે કયા વર્ષ સુધીમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓના માળખાને વધુ લવચીક અને ગોખણપટ્ટી મુક્ત બનાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે? જવાબ: વર્ષ 2026 સુધીમાં। પ્રશ્ન 5। શૈક્ષણિક મૂલ્યાંકનની પ્રક્રિયામાં જ્યારે વિદ્યાર્થીના વર્ષ દરમિયાનના તમામ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પાસાઓનું સતત નિરીક્ષણ કરીને પરિણામ તૈયાર કરવામાં આવે, ત્યારે તેને શું કહેવામાં આવે છે? જવાબ: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન। પ્રશ્ન 6। અમેરિકન મનોવૈજ્ઞાનિક રોબર્ટ ગેગ્ને દ્વારા આપવામાં આવેલા અધ્યયનના પદાનુક્રમિક સિદ્ધાંત હાયરાર્કિકલ લર્નિંગ માં 6ઠા ક્રમે આવતું ખ્યાલ અથવા વિભાવના શિક્ષણ કોન્સેપ્ટ લર્નિંગ વિદ્યાર્થીને કઈ ક્ષમતા પૂરી પાડે છે? જવાબ: વસ્તુઓ, ઘટનાઓ કે વિચારોને તેમના સમાન ગુણધર્મોના આધારે એક જૂથ કે વર્ગમાં વહેંચવાની ક્ષમતા। પ્રશ્ન 7। બાળવિકાસ અને શિક્ષણના સંદર્ભમાં પ્રારંભિક વર્ષોમાં બાળકના ભાષા વિકાસ પર સૌથી વધુ તીવ્ર અને વ્યાપક અસર કોની જોવા મળે છે જેને ભાષા શિક્ષણનો સોનેરી સમયગાળો ગણવામાં આવે છે? જવાબ: કુટુંબ અને પ્રારંભિક સામાજિક પર્યાવરણ અર્લી ચાઇલ્ડહુડ। પ્રશ્ન 8। શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિ SMC ની સત્તાવાર જવાબદારીઓ, કાર્યો અને શાળાના નાણાકીય હિસાબોની દેખરેખ રાખવાની સત્તા આપવામાં આવી છે? જવાબ: કલમ 22 પેટા કલમો સાથે। પ્રશ્ન 9। હોવર્ડ ગાર્ડનરના બહુબુદ્ધિના સિદ્ધાંત મુજબ, જે વ્યક્તિઓમાં સમગ્ર બ્રહ્માંડ, માનવ અસ્તિત્વના રહસ્યો અને જીવનના ઊંડા અર્થ વિશે ચિત્કાર કરવાની અસાધારણ ક્ષમતા હોય, જેમ કે તત્વચિંતકો કે આધ્યાત્મિક ગુરુઓ, તેમાં કઈ બુદ્ધિ પ્રધાન હોય છે? જવાબ: અસ્તિત્વવાદી બુદ્ધિ એક્ઝિસ્ટેન્શિયલ ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 10। માઇક્રો ટીચિંગના પાઠ આયોજન દરમિયાન જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓની સમજણ શક્તિ ચકાસવા માટે વર્ગખંડમાં ચાલતા મુદ્દાની વચ્ચે જ ટૂંકા અને સરળ પ્રશ્નો પૂછે છે, તેને કયા કૌશલ્યનો ભાગ ગણવામાં આવે છે? જવાબ: પ્રશ્ન સહજતા અને વર્ગખંડ